પાટીદાર આંદોલન ધીમે ધીમે કરતા વેગવંતુ બની રહ્યું છે। 3-4 દિવસ પહેલા ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાએ એને સમર્થન આપેલું હતું, તો તેની સાથે સાથે આજ રોજ પૂર્વ કૃષિ મંત્રી શ્રી બેચર ભાદાણીએ પણ તેમાં જોડાઈ અને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપી દેતા ભાજપમાં ખળભળાટ મચી જવા પામેલો છે। રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। પાટીદાર અનામત આંદોલન ગુજરાત રાજ્યની ભાજપ સરકાર માટે ગળાનું હાડકું સાબિત થઈ રહેલું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જવા પામેલું છે। રાજ્યભરમાં ઠેર ઠેર અનામત આંદોલન વેગ પકડી રહ્યું છે, ત્યારે 3-4 દિવસ પહેલા ધારીના ધારાસભ્ય નલિન કોટડિયા પાટીદારોના સમર્થનમાં જોડાયા હતા। ત્યાં આજે ભાજપના રાષ્ટ્રીય કિસાન સેલના ઉપાધ્યક્ષ અને 3 ટર્મના ભાજપના લાઠીના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી બેચરભાઈ ભાદાણીએ પાટીદારોના સમર્થનમાં ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દઈ અને રાજકીય ખળભળાટ મચાવી દીધેલો છે। આગામી 25મી તારીખે પાટીદારોની મહારેલી પહેલા રાજકીય પક્ષોના નેતાઓ ધીમે ધીમે પાટીદારોના સમર્થનમાં આવી રહેલા છે, ત્યારે અમરેલી જિલ્લો ગુજરાતના રાજકારણમાં મહત્વની ભૂમિકા હંમેશા ભજવતો આવેલો છે। ત્યારે અમરેલી જિલ્લાના ધારીના ધારાસભ્ય નલિન કોટડિયા બાદ પૂર્વ કૃષિ મંત્રી બેચરભાઈ ભાદાણીએ તો ભાજપના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપીને ભાજપની સરકાર સામે પાટીદારોના અનામત આંદોલનમાં ખુલ્લા સામે આવી જતા ભારતીય જનતા પક્ષની રાજ્યની ભાજપ સરકાર સામે નવો પડકાર પણ આવી શકે તેમાં કોઈ બેમત નથી। બેચર ભાદાણીએ ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપતા સિટી વોચ દ્વારા મુલાકાત લેતા પૂર્વ કૃષિ મંત્રી ભાદાણીએ જણાવેલું હતું કે ગુજરાત રાજ્યમાં વિકાસના દાવાઓ સાવ પોકળ છે। અંતરિયાળ ગામડાઓમાં પાટીદારોની પરિસ્થિતિ દયનીય છે, ત્યારે પાટીદાર સમાજ દ્વારા જે અનામત અંગે આંદોલન ચાલી રહેલું છે તે યોગ્ય છે। પાટીદારના સપૂત હોવાને કારણે ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપીને ભાજપની સરકાર સામે પાટીદાર અનામત આંદોલન મજબૂત બનાવવા હું તેમાં જોડાઈ રહેલો છું। मैं भारतीय जनता पार्टी किसान मोर्चा का प्रदेश उपाध्यक्ष और जूनागढ़ जिला का प्रभारी और मोरबी वालिया विधानसभा सीट का इंचार्ज के पद पर से मैंने आज इस्तीफा दे दिया है। सिर्फ इतना ही नहीं, भारतीय जनता पार्टी के प्राथमिक सदस्य पद पर से भी मैंने इस्तीफा दे दिया है। क्यों पाटीदार में आप ये महारैली में जाएंगे? हाँ जरूर से, इसलिए तो मैंने ये इस्तीफा दिया है। पाटीदार रैली 25 तारीख को जो होने वाली है वो रैली में मैं जरूर जाऊंगा और मेरे जो संबंधित हैं उनको भी मैं कहूँगा कि ज़्यादा से ज़्यादा ये रैली में भाग ले। क्या है पाटीदार अनामत आंदोलन है, ये आप वहाँ तक जाओगे, इनमें आपकी क्या भूमिका होगी? बस उतना ही, ये जो मांग जो है ये व्याजबी मांग है और व्याजबी मांग को पूरी करनी ही चाहिए। डेल कंपनी ओरिजिनल प्रोडक्ट्स खरीद